દ્વારકાથી સોમનાથ જતા રસ્તામાં જે દરિયો આવે છે ને એ આપણું મન મોહી લે છે. અને આખા રસ્તે જતાં જતાં અમને બહુ બધી નાળિયેરીના ખેતરો દેખાયા, તો અમે અહીં સ્ટોપ લીધો. જો નાળિયેરના ખેતરમાં આવ્યા છે, આવા નાના નાના એકદમ નાના નાના છોટું છોટું વાળા નાળિયેર પડેલા છે. આખું નાળિયેરનું ખેતર છે. મસ્ત જગ્યા છે કે આ મસ્ત નાના નાના નાળિયેર છે. ત્યાંથી નીકળીને હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથ, પણ સૌથી પહેલાં અમે ભાલકા તીર્થ જવાનું વિચાર્યું. આ પ્રાચીન પવિત્ર તીર્થ વેરાવળથી પ્રભાસ જવાના માર્ગ આગળ છે. મદ્યપાનથી ચકચૂર બનેલા યાદવોને અંદરો અંદર લડવામાં સંહાર થયો. એનાથી ગમગીન થઈને અહીં ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ડાબો પગ જમણા પગ ઉપર ચડાવીને યોગ સમાધિમાં બેઠા હતા. ત્યારે જરા નામનો પારધીએ ભૂલથી તેમને મૃગ સમજીને બાણ માર્યું. અહીં પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને ભલ્લ મારેલું, એટલા માટે આ સ્થાનને ભાલકા તીર્થ કહેવામાં આવે છે. અહીં મોટું શિવલિંગ પણ છે. ભાલકા તીર્થના દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા. આ અહીંનો પાર્કિંગ એરિયા છે. અહીં કાર પાર્ક કરીને અમે લીધી અહીંની ફ્રી છકડાની સર્વિસ. અહીં જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તમારે મોબાઈલ, કેમેરા કે પર્સ કોઈ પણ વસ્તુ મંદિરમાં લઈ જવાનું અલાઉડ નથી, તો એ તમારે લોકરમાં મૂકીને જવું પડશે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામિક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરી બાંધવામાં આવ્યું છે. જ્યોતિર્લિંગના દર્શન કરીને અમે હોટલ પર ચેક ઇન કરીને અમે ડિનર કર્યું અને પછી સૂઈ ગયા. અને બીજા દિવસે સવારે ઉઠીને અમે પહોંચી ગયા ત્રિવેણી સંગમ. ઇટ ઇઝ અ પ્લેસ વેર pilgrims ટેક અ ડીપ એન્ડ ઓફર પ્રેયર્સ. પ્રભાસ ક્ષેત્ર સ્થિત જ્યોતિર્લિંગ તીર્થ ક્ષેત્રમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ સ્થાન આવેલું છે. આ ત્રણેય નદીઓ સાથે મળીને સમુદ્રને મળે છે. અહીં ઓસ્ટ્રેલિયન કબૂતર જોવા મળ્યા અમને, અને અમે એમની જોડે ફોટોગ્રાફી પણ કરાવી, એમને ગાંઠિયા ખવડાવીને. એના પછી અમે નીકળી ગયા રામ મંદિરે દર્શન કરવા. રામ મંદિર ત્રિવેણી સંગમથી વોકેબલ ડિસ્ટન્સમાં જ આવેલું છે. વિજયાદશમી 2017ના રોજ ગુજરાતના શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ સોમનાથ ખાતે ભવ્ય શ્રી રામ મંદિર ખોલવામાં આવ્યું હતું. સોમનાથમાં પહેલાંથી જ શિવ અને શ્રી કૃષ્ણના મંદિરો છે. હવે શ્રી રામ ત્રિવેણી સંગમ નજીક ભક્તોને આશીર્વાદ પણ આપે છે. ભગવાન શ્રી રામના દર્શન કરીને રામ નામનો મંત્ર પણ લખ્યો અહીં. Hare
રામ મંદિરના દર્શન કરીને અમે નીકળી ગયા બાણગંગા જવા માટે. બાણગંગા સમુદ્ર કિનારે આવેલું છે. આ સ્થળે કિનારા પર 2 શિવલિંગ છે. આની અંદર આ ચંદ્રનો મોતી છે. આપણે ચંદ્રનો પહેરીએ ને, એ મોતી છે. હા, આ કોઈ ગુસ્સો આવતો એના માટે સારામાં સારો કોઈ બચ્ચાને પહેરાવો, ઘરમાં રાખવો તો પણ સારું. આમાંથી ગોમતી ચક્ર નીકળે અને આમાંથી મોતી. હા, શું લેવું છે એવું બોલો. હેલો મેમ. અને સમુદ્રનું પાણી લિંગને ધોતું રહે છે. તમે માત્ર નીચા ભરતી પર જ આ સ્થાન પર પહોંચી શકો છો. ઇતિહાસમાં એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણના પગ પર તીર મારનાર શિકારી આ લિંગને યુદ્ધ જહાજમાં લઈ જતો હતો અને અહીંથી જ તેણે શ્રી કૃષ્ણને વાગતું તીર છોડ્યું હતું. તમે લિંગ પર અભિષેક કરી શકો છો. લોકો કિંમતે દૂધ આપવા માટે ત્યાં ઉપલબ્ધ છે. તો બાણગંગાથી નીકળીને હવે અમે જઈએ છીએ પાછા અમારા ઘરે. પણ રસ્તામાં અમને ખોડલધામનું બોર્ડ દેખાયું તો અમે પહોંચી ગયા ખોડિયાર માતાના દર્શન કરવા. બસ તો દર્શન કરીને અમે થોડી પેટ પૂજા કરી અને પછી નીકળી ગયા ઘરે જવા. તો આ હતો અમારો સોમનાથનો બ્લોગ. તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ. બાય.